ગાઈસ, સોમનાથ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે થોડુંક મારી પાસે 3 નંગ બ્રેડ બચી ગયા હતા, તો એને રોહનભાઈને નાસ્તો ખાવો છે ટેસ્ટી. તો આપણે બનાવવાના છે બ્રેડને વઘારી છે. તો એના માટે મેં ઝીણી ઝીણી ડુંગળી સમારી લીધી છે, લીલું મરચું સુમાર્યું છે અને એક ટમાટર સુધાર્યું છે, ઝીણું ઝીણું સમારી લીધું છે. સોરી. તો હવે આ બ્રેડ છે ને આપણે એને એકદમ નાના નાના પીસ કરી લઈશું. અને અહીંયા મેં તેલ મૂકી દીધું છે, જોઈ શકો છો તો. આવી રીતે આપણે નાના નાના પીસ કરી લઈશું. તો જો આપણું આ મેં 1 ચમચો તેલ મૂકી દીધું હતું, તો તેલની ઘી બે છે. તો જો હવે આપણે એમાં જીરું નાખીશું અને 1 નાની ચમચી હિંગ ઉમેરશું. પછી ઝીણી ડુંગળી છે તમારે આમાં તમે લસણ ખાવું હોય તો લસણ નાખી શકો. રોહનભાઈને આજે તીખું ચટપટું ખાવાનું મન થયું, તો મને એમ થયું કે ચાલો આઈડિયો આવ્યો આપણે લાગે છે. અને લીલું મરચુંની ઝીણું તમારે ઉમેરી દીધું છે. હવે થોડીક વાર આપણે ડુંગળીને સોતે કરી લઈશું. ત્યાં સુધીમાં હું બચેલી બ્રેડના પીસ કરી નાખું બધા. જો આપણે બ્રેડના નાના નાના પીસ કર્યા છીએ, તો હવે આપણે અહીંયા ડુંગળી એકદમ સોતે થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ઉમેરશું ટમાટર. એમાં આપણે થોડુંક નિમક નાખી દઈશું, કારણ કે બ્રેડમાં છે નિમક, એટલે આપણે સ્વાદ અનુસાર જરાક જ નાખશું. મસાલાવાળી બ્રેડ કરીએ છીએ સરસ ચટપટી તીખીને, એટલે આપણે એમાં નાખશું 1 નાની ચમચી 2 ચમચી હળદર. હવે આપણે એમાં ઉમેરશું મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી આપણે લાસ્ટમાં ઉમેરશું આમચૂર પાવડર. થોડુંક જ નાખશું, બહુ નહીં નાખીએ, કારણ કે ટમેટાની ખટાશ હોય. તો એકદમ ટમેટાને સોફ્ટ થવા દઈએ, આપણે થોડીક વાર ઢાંકી દઈ અને જરાક જેટલું પાણી, એ બધું આ ખટાશને બેલેન્સ કરી દઈએ. થોડીક વાર આપણે ઢાંકી દઈશું. જો ગાઈસ, તેલ એકદમ છૂટું પડી ગયું છે, ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એમાં આમચૂર પાવડર નાખીશું. હવે આપણે એમાં બ્રેડના બધા પીસ નાખી દઈશું. તો જોઈ શકો છો ગાઈઝ, આપણો નાસ્તો રેડી છે. હવે આપણે રોહનભાઈને ખાવા માટે આપી દઈશું, ગેસ કરી દઈશું. આપણો ઝટપટ અને એકદમ ચટપટો અને તીખો અને સરસ મજાનો નાસ્તો રેડી છે. જોઈ શકો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો નાસ્તો છે. તો ધાણાભાજી ઉપર નથી નાખ્યા, રોહનભાઈને નથી ભાવતા, એટલે તો તમે ધાણાભાજી હોય તો ધાણાભાજી, દાડમના બી બધું નાખી શકો છો. ઉપર ચટણી બધી નાખી હોય તો એ નાખી શકો છો. તો જોઈ લો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કે આ
બચેલી બ્રેડ હતી એ આપણે ઉપયોગ આવી ગઈ. તો એ નાસ્તો તમને કેવો લાગ્યો? જય શ્રી કૃષ્ણ.